નમસ્તે, હું નિલેશ રાઠોડ એનઆર આલ્ફામાંથી. કોઈ પણ વાત શરૂ કરીએ તે પહેલાં એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. અમે સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છીએ, પણ સેબી રજિસ્ટ્રેશન કે NISM સર્ટિફિકેશન તે કોઈ પણ નફાકારકતાની ગેરંટી આપતું નથી. અહીંયા કરવામાં આવતા કોઈ પણ ઇન્ડેક્સ કે સ્ટોકની વાત તે અભ્યાસિક વૃત્તિથી જ લેવી. તે છતાં પણ આપ એમાં ખરીદી કે વેચાણની કોઈ પણ ઈચ્છા ધરાવો છો તો આપના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને જ તે કરવું યોગ્ય છે. હાલ જે નિફ્ટી 24,000 આસપાસ બંધ આપી છે ગુરુવારના દિવસે, આવનારા દિવસોમાં આપણે યુદ્ધ ઈરાન અને US વચ્ચે જે યુદ્ધ થયું તે દરમિયાન ખૂબ તેજીથી નીચે આવ્યા હતા. ત્યારબાદ માર્ચ એન્ડ એપ્રિલ આસપાસથી એક સારી તેજી અને ત્યારબાદનું એક કન્સોલિડેશન જોયું. તેનું હવે બ્રેકઆઉટ આવી ગયું હોય તેવું લાગે છે. અગમ્ય સંજોગોમાં કોઈ ખરાબ પરિસ્થિતિ સર્જાય કે કોઈ સમાચારો કે યુદ્ધના કોઈ આયામો બદલાય તો વાત અલગ છે. તે ન થાય તો આવનારા દિવસોમાં બેંક નિફ્ટી, ઇન્ફ્રાના સ્ટોક્સ, ડિફેન્સના સ્ટોક્સ અને ઓટો સેક્ટરમાં સારી તેજી જોવા મળી શકે છે. તેનું મુખ્ય કારણ યુદ્ધ દરમિયાન ક્રૂડનું સપ્લાય ડિસ્ટ્રપ્શન અને ક્રૂડની કિંમતોમાં ખૂબ મોટો જે ઉછાળો થયેલો હતો તેના કારણે શેર બજારો નીચે આવેલા હતા. પણ આપણે છેલ્લા અઠવાડિયામાં જોયું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની જે સંધિ થઈ છે તે ખૂબ સારી રીતે અત્યારે હાલ ચાલી રહી છે. અને જો તે ટકી રહે તો US ક્રૂડ, WTI ક્રૂડ જે એક સમયે 115 થી 120ની વચ્ચે ટ્રેડ કરતું હતું તે હાલ 70ની નીચે ટ્રેડ કરે છે. અને બ્રેન્ટ ક્રૂડ જે અત્યારે $72-73 આસપાસ છે તે કદાચ જો 70ની નીચે 65 થી 70ની વચ્ચે ટકી રહે તો આપણા જેવા ડેવલપિંગ કન્ટ્રી ભારત વર્ષ માટે આપણા ગ્રોથ રેટ માટે બહુ સારી ઘટના કહી શકાય. સાથે સાથે RBI દ્વારા હમણાં ટૂંકા ગાળામાં રેટો ન વધે તેવો આભાસ લાગી રહ્યો છે. તો એ આપણા માટે બહુ સારી સ્થિતિ સર્જી શકે છે કે અત્યારે હાલ આપણી સાયકલ સીધી અપસાઇડમાં જઈ રહી નથી અને તે દરમિયાન જો ક્રૂડના ભાવો ખૂબ સારા નીચે જાય છે અને રૂપિયો પણ જો થોડો મજબૂત થશે તો સ્ટોક માર્કેટમાં ખૂબ સારી તેજી જે લાંબા ગાળાના રોકાણકારો હોય તેમના માટે એવું કહી શકાય કે અહીંયાથી આગળના દિવસો ખૂબ સારા આવી શકે છે, શરતે કે યુદ્ધમાં કોઈ નવા ડેવલપમેન્ટ ન થાય તો. નિલેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારા સાથે જોડાવા માટે. ધન્યવાદ.